मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતમાં અસામાજિક તત્વો 6 સવારે માથા ઉચકતા હોય છે ત્યારે રોપ જમાવવા માટેનો પ્રયાસ એક બિલ્ડર દ્વારા કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। સરથાણા વિસ્તારની વ્રજરાત રેસિડેન્સીમાં બિલ્ડરે રોપ પ્રદર્શિત કરવા ભાન બોલ્યા હતા। મોગીદાટ ફોર્ચ્યુનર કારમાં બેસીને હવામાં ફાયરિંગ કર્યું હતું। આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે। રાત્રે બિલ્ડર દુસાભાઈ બુહા ફોર્ચ્યુનર કાર સાથે સોસાયટીમાં ઘૂસી આવ્યો હતો। અહીં બેઠેલા બાળકો સહિતના લોકો સાથે વાતચીત કર્યા બાદ કારની અંદર જ બેઠા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના પગલે બાળકો સહિત લોકો ભયભીત થઈ ગયા હતા, જેથી સમગ્ર મામલે પોલીસે જાણ થતાં ધરપકડ કરવામાં આવી હતી। સોસાયટીમાં ફાયરિંગના બનાવના પગલે સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસ દ્વારા સીસીટીવીના આધારે કારના નંબર સહિત ફાયરિંગ કરનારની શોધખોળ હાથ ધરી હતી। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।